સમાચારોમાં આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ શાકભાજીનું વાવેતર થતું હોય છે, ત્યારે અહીંની શાકભાજી અન્ય રાજ્ય સુધી પહોંચાડવામાં આવે છે, પરંતુ હાલમાં શાકભાજીમાં મંદી જોવા મળતા ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા ખેતી બંધ કરવાનું વિચારી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ શાકભાજીના પાકનું વાવેતર થતાં ફ્લાવર, કોબીજ, ટામેટા સહિત અન્ય શાકભાજીનું વાવેતર થતું હોય છે, ત્યારે હાલમાં શાકભાજીના પાકમાં મંદી જોવા મળી રહી છે, કારણ કે લાવવા લઈ જવાનો ખર્ચ પણ નીકળી શકતો નથી। આમ તો મોંઘા દાટ બિયારણ, દવાઓ, મજૂરી ખર્ચ અને લાવવા લઈ જવાનો ખર્ચ, એ સાથે સાથે વીણામણનો ખર્ચ સહિત જબલાનો ખર્ચ અને પેટ્રોલ ડીઝલનો પણ ખર્ચ, ખેડૂતો સાધન ભાડે કરીને આવે તો તેનો ખર્ચ, એમ મળીને ખેડૂતોને શાકભાજીના હોલસેલ માર્કેટમાં લઈને આવતા ફ્લાવર, કોબીજના ભાવ તળિયે હોવાથી પોસાય તેમ નથી। આ જોઈ ખેડૂતોની હાલત કફોડી થઈ છે। છેલ્લા 4 મહિનાથી ભાવ અચાનક તળિયે બેસી ગયા છે, તો ઉત્પાદન વધી જતાં મંદીની પરિસ્થિતિ સર્જાઈ છે। આમ તો શાકભાજી જીવન જરૂરિયાતની વસ્તુ છે, જેના કારણે ખેડૂતો શાકભાજીનું વાવેતર કરી રહ્યા છે, પરંતુ શાકભાજીની વાત કરીએ તો હાલ 50 પૈસાથી લઈને 2 રૂપિયા ફ્લાવર, કોબીજ અને ટામેટાના મળી રહ્યા છે, જેના કારણે હાલ ખેડૂતોને પોષાય તેમ નથી। હાલ ભાવમાં અચાનક જ મંદી આવતા હોલસેલ માર્કેટ યાર્ડમાં શાકભાજીનો ભરાવો થઈ ગયો છે। ખેડૂતોની માંગ ઉઠી છે કે સરકાર ભાવને મામલે કંઈક કરે તો ખેડૂતોને ફાયદો થાય। ઉત્પાદનનો વધારો થયો છે, જેના કારણે શાકભાજીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે, ત્યારે સરકાર શાકભાજીના ભાવ અંગે કંઈક વિચારે તેવું ખેડૂતોની માંગ દ્વારા જણાઈ રહ્યું છે। પરિસ્થિતિ હવે કાલના જ ભાવ સુધર્યા છે। કાલના કોઈક 100-150 રૂપિયા સંભળાય છે બજાર। અમે તો નકર વચ્ચે તો ઉચ્ચક 2 રૂપિયા કિલો આપ્યું છે પુલાવ। અહીંયા પ્રોટીનના માર્કેટમાં આપતા હતા તો ઉચ્ચક જેવો જ ભાવ થયો ને 2 રૂપિયા કિલો, એટલે 30-32 કિલોની પડતી થાય એક જબલામાં। શું વાવેતર કરીએ છો? શું કરવાનું? અમે તો બધા અહીંયા પુલાવનો કોબીજ જ કરીએ છીએ, ટામેટા કરીએ, શાકભાજી ટોટલી। પરિસ્થિતિ શું છે અત્યારે? પરિસ્થિતિમાં તો ટામેટા બી 100નું જબલું, કોબીજ બી 100નું જબલું, કોબીજ તો વળી 50નું જબલું, પુલાવર 100નું જબલું, એટલે ત્રણ વસ્તુ મંદી। ખર્ચો વીઘા 25-30 હજાર રૂપિયા ખર્ચો થાય, અને મજૂરી અલગ। આપણા ઘરના 2-4 માણસ હોય તો નકર મજૂર કરીએ તો રોજના 500 રૂપિયા એમના બી થાય વેરાના, એટલે 2 મજૂર કરે એટલે 1000 રૂપિયા થઈ જાય। જબલાનો ભાવના 1.5 રૂપિયા કિલો તો વજન ઉપર માલ જાય છે, અમદાવાદ વેચવા મોકલીએ ને એટલે 2500-3000 રૂપિયા ગાડીનું ભાડું થાય। એ બી નહીં કરતો। શું માગણી તમારી? માગણી ભાવ મળવો જો, નકર પછી ખેતી બંધ કરવી પડે, એ થાય। હું પ્રાંતિજનો રહેવાસી છું, તો પ્રાંતિજમાં મારા મોસ્ટ ઓફ કોબીજ, ફ્લાવરનું વાવેતર થાય છે। અત્યારે જોવા જઈએ તો માર્કેટમાં ભાવ જ નથી મળતો। જબલાના 50 રૂપિયા વેચાય છે ઉચક, તાલ આવે તો 25 રૂપિયા કોઈ લેવા તૈયાર નથી। સરેરાશ અમારા ખેડૂતને 40 કે 50 પૈસે જ કિલો ભાવ પડે છે। તો સરકારમાં રજૂઆત કરવાની એટલી કે સરેરાશ ભાવ 200થી 250 રૂપિયા 20 કિલો ભાવ મળે તો જ કોઈક ખેડૂતને પાલવે, નકર ખેડૂત પાયમાલ જ છે। ખર્ચો લગભગ એક વીઘા 30-35 હજાર રૂપિયા ખર્ચો થાય છે। તમારો કુલ વાવેતર 25 વીઘા વાવેતર છે।